અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી ખેડૂતોની વેદના સામે આવી છે। ભારત પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ડીઝલ ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। વીજપડી ગામમાં ડીઝલ મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વીજપડી ભારત પેટ્રોલ પંપ પર ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં વેચાણ બંધ રાખવામાં આવતા ખેડૂતો છેલ્લા 2 દિવસથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસું નજીક હોવાથી ખેતી અને વાવણીના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે, ત્યારે આજુબાજુના ગામોના ખેડૂતો ભર બપોરના તડકામાં લાંબી લાઈનમાં ઉભા રહી ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ટ્રેક્ટર તેમજ ખેતીના સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી છે અને ડીઝલ ન મળવાથી વાવણીના કામ પર સીધી અસર પડી રહી છે। સ્ટોક હોવા છતાં ડીઝલ ન આપવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક દાખલ કરવાની માંગ કરી છે અને ટૂંક સમયમાં ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અને બીજી તરફ ભારત પેટ્રોલ પંપના માલિકનું કહેવું છે કે હાલ ભીડ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય તે માટે વેચાણ બંધ રાખવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે જો તંત્ર તરફથી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે તો તરત જ ડીઝલનું વેચાણ શરૂ કરવામાં આવશે। હવે જોવાનું રહેશે કે તંત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને સમયસર ડીઝલ ઉપલબ્ધ કરાવે છે કે નહીં। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।